નંદન કંટ્રોલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ICYM દ્વારા રાષ્ટ્રીય યુવા દિનની સલૂણ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી। ICYM અમદાવાદ ધર્મ પ્રાંત આયોજિત રાષ્ટ્રીય યુવા દિનની સલૂણ ખાતે જ્ઞાનાત્મક ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં વિશાળ સંખ્યામાં યુવક યુવતીઓએ ભાગ લઈ જીવનલક્ષી 10 જેટલા વિષયોના વર્કશોપમાં ભારતભરમાંથી આવેલા વિષય નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવ્યું। કાર્યક્રમના પ્રારંભમાં યુથ ડાયરેક્ટર ફાધર એડવિને યુવા દિનનું મહત્વ અને આયોજન અને વર્કશોપની સંપૂર્ણ માહિતી આપી હતી। બિશપ રત્નાસ્વામી અને વિવિધ વિષયના નિષ્ણાતોએ દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો। રીતેશ મેઘવાને યુવા સ્ટાર્ટઅપ માટે 10 લાખ સહાયક યોજનાની જાહેરાત કરી હતી। યુવાનોએ એવોર્ડ ડીનરી તમાકા જ્ઞાનાત્મક વર્કશોપ આરાધના ખ્રિસ્ત યજ્ઞ ગરબાનો લાભ લીધો। યુવાનોને વિવિધ વિષય પર નિષ્ણાતો વર્કશોપમાં માર્ગદર્શન અને ટિપ્સ આપી હતી, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જીપીએસસીમાં સફળ થયેલા નિકિતા પરમાર અને ધીરેનભાઈ મેઘવાનને સ્પર્ધાત્મક પરીક્ષાઓ કેવી રીતે પાસ કરવી। ICYMના ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રેસિડેન્ટ જેમને G20ની આંતરરાષ્ટ્રીય સમિટમાં ભાગ લીધેલ, આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં વિધાયક તરીકે ઉભા રહેલ સુપ્રીમ કોર્ટના વકીલ એન્ટની જુડી યુવા કઈ રીતે નેતૃત્વ કરી શકે। શૈલેષ રાઠોડ અને મિત પરમારે સોશિયલ મીડિયાના આજના સંદર્ભે ફાધર મયંકે લવ ડિકોડેડ સ્ટીવન મેઘવાન અને અર્ચના મેઘવાને જીવનમાં મુશ્કેલીઓ વચ્ચે સુંદરતા ડોક્ટર સુરેશે સેક્સ્યુઆલિસ્ટ અને લગ્નની આવશ્યકતા ગુજરાત મહિલા અને પુરુષ હોકી ટીમના કોચ અને રાષ્ટ્રીય એથ્લેટિક ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ એન્જો વર્ગીસે મેકિંગ માર્ક થ્રુ સ્પોર્ટ્સ ફાસાયમને ડિસ્કેનિક એસ એ યુથ રાજેશ મેઘવાને યુથ એન્ટરપ્રિનોરની સુંદર માહિતી આપી હતી। ICYMના યુથ એનિમેટર્સ ફાધરો સિસ્ટર્સ કાઉન્સિલ સભ્યો એડીસીસી યુથ સલૂન યુથ દિવ્ય દયાધામ સલૂનના સહયોગથી યુવા દિનની ઉજવણી કરવામાં આવી હતી। યુથ ડાયરેક્ટર ફાધર એડવિન અને ટીમે સૌનો આભાર માન્યો।